स्थानीय निकाय के चुनाव को लेकर नर्मदा के राजपीपला के कमलम कार्यालय पर भारतीय जनता पार्टी की ओर से एक महत्वपूर्ण बैठक का आयोजन करवाया गया था। 26 अप्रैल को गुजरात में स्थानीय निकाय के चुनाव आयोजित होने वाले हैं, जिसे लेकर नर्मदा से ये खबर सामने आ रही है। दरअसल राजपीपला कमलम पर भारतीय जनता पार्टी की ओर से सभी प्रत्याशियों के साथ एक महत्वपूर्ण बैठक बुलाई गई थी। इस बैठक में सांसद मनसुखभाई वसावा, नर्मदा जिला भाजपा प्रमुख नील राव, नांदोद के विधायक डॉक्टर दर्शनाबेन देशमुख, पूर्व जिला भाजपा प्रमुख घनश्याम भाई पटेल समेत के कई अग्रणी और कार्यकर बड़ी तादाद में मौजूद रहे थे। बैठक की शुरुआत वंदे मातरम की गान से करवाई गई थी, जिसके बाद उपस्थित अग्रणियों की ओर से सभी उम्मीदवारों को चुनाव लक्षी मार्गदर्शन मुहैया करवाते हुए जनसंपर्क बढ़ाने और साथ ही पूरजोश में कार्य करने की अपील की गई थी। तब आपको बता दें कि आने वाले दिनों में नर्मदा में चुनाव प्रचार और भी ज्यादा तेज हो सकता है। नर्मदा जिला पंचायतना उम्मीदवारों, तालुका पंचायतना उम्मीदवारों અને રાજપીપળા નગરપાલિકાના ઉમેદવારો અને જિલ્લા અને તાલુકાના સંગઠનના આગેવાનોની બહુ અગત્યની આજે મીટિંગ હતી કમલમ ખાતે। અહીંયા આ મીટિંગમાં અમારા જિલ્લાના પ્રભારી શ્રી અર્જુનભાઈ ચૌધરી, જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ, ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, સહકારી આગેવાન અમારા ઘનશ્યામભાઈ, શબ્દશરણભાઈ તડવી ઉપરાંત બધા જ વરિષ્ઠ આગેવાનો આજની મીટિંગમાં હતા। ઉપસ્થિત ઉમેદવારોને આગામી દિવસોમાં કઈ રીતના ચૂંટણી જીતવી છે એના વિશે આગેવાનોએ માર્ગદર્શન આપ્યું। દરેક ઉમેદવારને ઉમેદવાર પ્રવાસ કરે તો એ માહિતી તાલુકા મથકે જિલ્લા કાર્યાલયની હોવી જોઈએ। સરકારે કરેલા કામોની માહિતી લઈને મતદાર સુધી એમને પહોંચાડવાનું છે। ઘણા વિકાસના કામો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં તાલુકા પંચાયતને જિલ્લા પંચાયતના વહીવટમાં અમે કર્યા છે, પણ છતાં પણ ક્યાંક કોઈ કારણસર કોઈ કામો રહી ગયા છે તો એવા કામોની પણ યાદી બનાવવાની વાત કરી અને તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત ફરી ભાજપની બનવાની છે એ વિશ્વાસ સાથે અમે કીધું કે જે પણ કોઈ અધૂરા કામો હશે એ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બન્યા પછી આપણે પૂર્ણ કરીશું। એટલા માટે વિશ્વાસથી અમે કહીએ છીએ કે કેન્દ્રમાં અને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે 2047 સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવાનો છે તો એવા સમયમાં તૂટેલા લોકોનું બહુ મોટું યોગદાન છે અને પાર્ટીના સંગઠનના લોકોનું પણ તેટલું જ યોગદાન છે। એટલે પાર્ટીની વિચારધારા, સરકારનો વહીવટ પારદર્શક હોવો જોઈએ। એ બધી જ બાબતો ની માહિતી કાર્યકર્તાઓને ચૂંટાયેલા ચૂંટણીમાં ઉમેદવારોને અમે આજે માર્ગદર્શન આપ્યું અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ને રાજપીપળા नगरपालिका भारतीय जनता पार्टी कब्जे करवानी है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।